પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપનું સ્વાગત છે. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા એનો 18મો અધ્યાય અને 40મા વચનમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ. ત્યારે તે બધાએ ફરીથી બૂમ પાડીને કહ્યું કે એને તો નહીં, પણ બરાબસને. હવે બરાબસ તો લૂંટારો હતો. પિલાતને પ્રભુ ઈસુમાં કોઈ દોષ માલુમ પડ્યો નહીં. યહૂદીઓની રીત પ્રમાણે પર્વ ઉપર તેમના માટે એક વ્યક્તિને છોડી દેવામાં આવતો હતો, અને તે માટે તે યહૂદીઓને પૂછે છે કે શું હું ઈસુને છોડી દઉં? પણ તેઓ બૂમો પાડીને કહેવા લાગ્યા, તેને નહીં, પરંતુ અમારે માટે બરાબસને છોડી દે. અને બરાબસ તો લૂંટારો હતો. મનુષ્ય પોતાના પાપને કારણે પોતાના ઉદ્ધારકર્તાને નહીં, પરંતુ એક પાપીને પોતાને માટે પસંદ કરી લે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો પાપથી અજાણ હતા. તેમનામાં કોઈ પાપ નહોતું. તેમણે કોઈ પાપ કર્યું નહોતું. તેના મુખમાંથી કોઈ કપટ જેવી બાબત નીકળી ન હતી. તો પણ તેમણે પોતાને ક્રૂસ પર સોંપી દઈને પોતાને અર્પણ કરી દીધો, જેથી પાપી મનુષ્ય તેમના પર વિશ્વાસ દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે. આજે પણ સઘળા મનુષ્યની સામે બે રસ્તા છે, જેમાંથી એક તેને પસંદ કરવાનો છે: સત્ય અથવા જૂઠ, ઉદ્ધાર અથવા નાશ, પ્રભુ અથવા પાપ. સુવાર્તાને સાંભળી પ્રભુ ઈસુને સ્વીકારી મનુષ્ય સત્યને જાણીને પ્રભુમાં ઉદ્ધાર પામે છે. જે કોઈ સુવાર્તાને ઠોકર મારી દે છે તે જૂઠને પસંદ કરે છે અને પાપને કારણે વિનાશની પસંદગી કરે છે. તમે પોતાને સારું શું પસંદ કરશો? આજે આ વિચાર કરીએ. પ્રભુ તમને સમજવાને સહાય કરે.